સર મને માઇગ્રેનની તકલીફ છે પણ હું દવા ચાલુ નથી કરતો કેમ કે પછી આખી જિંદગી ભર લેવી પડે. ના, એવું નથી હોતું. માઇગ્રેનના ઘણા ખરા લોકોમાં માઇગ્રેનની તીવ્રતા ખૂબ જ ઓછી હોય છે. હવે આવા લોકોએ તો ખરેખર રેગ્યુલર માઇગ્રેનની દવા લેવાની જરૂર પડતી જ નથી. એમણે ખરેખર હેડેક ડાયરી અથવા તો માઇગ્રેન ડાયરી બનાવવાની જરૂર હોય છે. હવે માઇગ્રેન ડાયરી એટલે શું? હવે માઇગ્રેન ડાયરીમાં જ્યારે તમને માથું દુખે તેના છેલ્લા 12 અથવા તો 24 કલાકમાં તમે શું એક્ટિવિટી કરી એમની નોંધ રાખવાની હોય છે. જેમ કે તમે તડકામાં ગયેલા હતા, ઘોંઘાટવાળા વાતાવરણમાં ગયા હતા, ટ્રાવેલિંગ કર્યું હતું, ખૂબ જ ઓછી ઊંઘ થઈ અથવા તો વધારે પડતી ઊંઘ થઈ, ખાવામાં કંઈક અલગ પ્રકારનું ખવાઈ ગયું હતું, અને ઘણા કેસીસમાં ઝઘડો થયો હોય અથવા તો સ્ટ્રેસ આવ્યો હોય. લેડીઝ હોય તો અમુક પીરિયડ્સમાં પણ માથાનો દુખાવો વધી જતો હોય છે. હવે આનાથી આપણને ખબર પડે કે આ વસ્તુ કરવાથી એના પછીના સમય દરમિયાન મને માથું દુખે છે, અને આ રીતે એને ઓળખી એનાથી દૂર રહીએ તો ઘણા ખરા માઇગ્રેનના અટેક આવતા પહેલાં જ આપણે રોકી દઈએ છીએ.